તો ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રાનો લાભો જે છે ભક્તો લઈ રહ્યા છે। લાખો ભક્તો રણછોડરાયજીના દર્શન માટે આવી રહ્યા છે, એ પણ પગપાળા। તો અમદાવાદથી સિંહુંજ મહુદા ચોકડી સુધી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે। સેવાભાવી સંસ્થાઓ દ્વારા પીવાનું પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રાળુઓ માટે ખાસ ઔષધિ અને આરામની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। અહીંયા સ્વયંસેવકો સતત સેવા કાર્યમાં જોડાયા છે, તો સાથે ભક્તિમય માહોલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે। ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાયેલા છે। પ્રતિકજી, પગપાળા ભક્તો આવી રહ્યા છે, અનેક સંખ્યામાં મોટી સંખ્યામાં આવી રહ્યા છે ભક્તો, શું કહી રહ્યા છે અને પગપાળા ભક્તો માટે કેવા પ્રકારની વ્યવસ્થા સેવા કેમ્પો દ્વારા ત્યાં કરવામાં આવી છે? ચોક્કસથી હવે ફાગણી પૂનમને ફક્ત 2 જ દિવસ બાકી છે, તો ડાકોર જે યાત્રાધામ છે અમદાવાદથી કાઠિયાવાડથી ઠેર લેડીઝથી મળીને જેન્ટ્સ છે, સિનિયર સિટીઝનો, નાના બાળકો પણ મોટી સંખ્યામાં આટલી ગરમીમાં પગપાળા ચાલીને આવતા હોય છે। આપણે વાત કરીશું જે એક મહિલા છે જે પગપાળા અમદાવાદથી ડાકોર આવ્યા છે। બેન, જે આપનું શુભ નામ? મારું નામ ચાંદની ચોકડીપુરા છે। અમદાવાદથી ડાકોર ચાલીને જવા માટે અહીંયા એક કેમ્પ છે, તેમાં હું અત્યારે આવી છું। કેટલા વર્ષથી બેન તમે ચાલીને જાઓ છો? કેવી ભગવાન વિશે શ્રદ્ધા, આસ્થા? શ્રદ્ધા તો બહુ જ છે, એવો કામ થાય છે। આટલી ગરમીમાં પણ તમે ચાલો છો, ગરમી કે થાકનો અહેસાસ? જી, ચોક્કસથી આપણે બીજા એક યાત્રાળુ છે પદયાત્રી, એમની સાથે। જી બેન, આપનું નામ? ક્યાંથી આવો છો? છેલ્લા 4 વર્ષથી પગપાળા ચાલીને જાઉં છું અને શહેર માતાનું અહીંયા જે અલીના કેમ્પ હોય છે ત્યાં બહુ સારી સગવડ અને બહુ સારું બધું આયોજન હોય છે। ત્યાં અમે દર વર્ષે લાભ લઈએ છીએ। માતાજીની શ્રદ્ધા કરી અને ડાકોરના રણછોડરાયની ચાલવા માટે પગપાળા જવામાં કોઈ તકલીફ પડતી નથી। બેન, પરિવાર સાથે આવો છો, નાને લઈને આવ્યા છો, તમને લાગે છે? ના, બાળકો માટે વાહનો જોડે રાખીએ છીએ, ચાલીના સર્જિત ઉંમરવાળા છે જ માટે। કેટલા વર્ષથી બેન તમે પગપાળા આવો છો? કેવી શ્રદ્ધા છે રણછોડજી? અમારા બધા કામ કરે છે રણછોડરાય જે હતા બહુ બધા કામ અમારા નામ લઈને અમારા સંસ્થામાં કોઈ તકલીફ પડતી નથી। બીજા પણ એક જે કાકા છે જે પગપાળા આવ્યા છે, તેમની પણ આપણા સાથે વાત કરીશું। કાકા, આપનું નામ? મારું નામ ખોડાભાઈ રાયસંગભાઈ। તમે ક્યાંથી આવો છો? વલખાથી આવું છું, પોપટપરામાં। કેટલા વર્ષથી તમે આ પગપાળામાં આવો છો? 3 વર્ષ થઈ ગયા મારે। કેવું, તમને થાક કે એવું કઈ લાગે છે એટલી ગરમી? ના, કોઈ બી થાક નહીં લાગતો, બહુ મજા આવે। ભગવાન વિશે કેવી શ્રદ્ધા? બસ ભગવાન ઈશ્વર ને અમારે એક તાર થઈ ગયા। બીજા પણ આપણે જે ભક્ત છે જે ચાલીને આવ્યા છે તેમની સાથે પણ આપણે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે આપનું નામ? મારું નામ છે રસિકભાઈ અનિલભાઈ વાઘેલા, ગામ ખેડા। ખેડાથી તમે ડાકોર જઈ રહ્યા છો પગપાળા આટલી ગરમીમાં, શું તમને ગરમી લાગે છે? થાય છે? આ ચેર અમે આવીએ છીએ 11 વર્ષ પહેલા આવ્યો અને આજે 11 વર્ષ પછી ફરી સ્ટાર્ટ કર્યું છે, તો સરસ લાગ્યું। રાજા રણછોડજી વિશે કેવી તમારી શ્રદ્ધા? રાજા રણછોડજી વિશે શ્રદ્ધા છે, પૂરી થઈ છે ત્યારે ફરીથી આવ્યા છે 11 વર્ષ પછી। 11 વર્ષ પછી ખેડાથી ચાલતા આવ્યા છે, ખેડા અને બીજા સાથી બધા વિરોલ થી આવ્યા છે, વિરોલ થી। એ બીજા પણ એક શ્રદ્ધાળુ છે પગપાળા, એમની સાથે પણ આપણે વાત કરવાનો તો જી બેન, આપનું શુભ નામ? જી બેન, ક્યાંથી આવો છો? 5 વર્ષથી આવું છું। અહીંયા શ્રદ્ધા સારી છે, પણ ખાલી ટોયલેટ બાથરૂમ રાખે નથી। ટોયલેટ બાથરૂમ ભલે 10 રૂપિયા 20 રૂપિયા લો, તમને જે ચાલીને આવ્યા વર્ષ છે, રસ્તામાં કઈ તકલીફ કે એવું કઈ, અને કેવા પ્રકારની તમને સુવિધાઓ મળી રહી છે કેમ્પોમાં? ખાવા પીવાનું આટલી ગરમીમાં બેન તમે ચાલીને આવો છો, તમને ગરમી થાક લાગે છે? થાક લાગે છે? હજુ પણ ડાકોર આવતા પગપાળામાં હજુ પણ અવિરતપણે ઘસારો ચાલે। ભક્તો ઠેર ઠેર રાજા રણછોડ, જય રણછોડ, માખણ ચોરના નારા સાથે હજુ પણ રણછોડજીના દર્શન કરવા પગપાળા આવે છે। બીજા પણ આપણે ભક્તો સાથે વાત કરીશું। એ આપનું નામ? મારું નામ દીપક કુમાર ભીખાભાઈ ડાકોર। ક્યાંથી આવો છો? અમદાવાદ। અમદાવાદથી ડાકોર તમે જઈ રહ્યા છો, શું કહે છો? અહીંયાથી
અહીંયા 3 વર્ષથી અહીંયા જ ભોજન કરીએ તમે કેટલા વર્ષથી જ જાઓ છો ડાકોર? 3 વર્ષ તમે થાક લાગે છે ચાલીને જાઓ છો? ચાલતા થાક લાગે અહીંયા જ આરામ કરીએ ને વચ્ચે કેમ્પોમાં કેવા પ્રકારની તમે સેવાઓ લો છો, લાભ લો છો? સેવા તો બધી સારી જ હોય મોટી હજી સંખ્યામાં પણ ભક્તો જે છે ડાકોરમાં આવી રહ્યા છે જી બિલકુલથી, અને ખૂબ જ સરસ તેમને ત્યાં સેવા કેમ્પ દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર પ્રતીકજી. તો ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે પગપાળા યાત્રાનો ઉમંગ જોવા મળ્યો. લાખો ભક્તો રણછોડરાયજીના દર્શન માટે આવી રહ્યા છે. મહુદા અલીના ડાકોર રોડ પર મોટી સંખ્યામાં ભક્તો આગળ વધી રહ્યા છે. મહેમદાવાદથી સિંહુંજ મહુદા ચોકડી સુધી સેવા કેમ્પો શરૂ છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા પીવાનું પાણી અને ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વયંસેવકો સતત સેવા કાર્યોમાં જોડાયેલા છે. રસ્તા પર ઠેર ઠેર સેવા કેમ્પોની વ્યવસ્થા છે. ભક્તો માટે ખાસ